ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. આ તમામ મહત્વના સમાચાર. કોંગ્રેસને પેટા ચૂંટણી પહેલા એક મોટો ઝટકો લાગ્યો છે. પેટા ચૂંટણી પહેલા જ કોંગ્રેસને લાગ્યો છે એક મોટો ઝટકો. કોંગ્રેસના પ્રવક્તા કૈલાસ ગઢવીએ પ્રોફેશનલ ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે. પક્ષ વિરોધી લોકોને કોંગ્રેસે ટિકિટ આપ્યાના આરોપ સાથે કૈલાસ ગઢવીએ રાજીનામું ધરી દીધું છે. પક્ષ વિરોધી લોકોને ટિકિટ આપી હોવાની વાત સાથે કૈલાસ ગઢવીએ રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસને પેટા ચૂંટણી પહેલા એક મોટો ઝટકો. પેટા ચૂંટણી આવે તે પહેલા જ કોંગ્રેસને આ મોટો ઝટકો લાગ્યો છે. કૈલાસ ગઢવીએ રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના પ્રવક્તા કૈલાસ ગઢવીએ પ્રોફેશનલ ચેરમેન પદેથી રાજીનામું ધરી દીધું છે. પક્ષ વિરોધી લોકોને ટિકિટ આપવા હોવાના આરોપ સાથે કૈલાસ ગઢવીએ રાજીનામું ધરી દીધું છે. કૈલાસ ગઢવી કોંગ્રેસના પ્રવક્તા ધારદાર પ્રવક્તા હતા અને તેમણે છેવટે રાજીનામું આપ્યું છે. પક્ષ વિરોધી લોકોને ટિકિટ આપી હોવાના આરોપ સાથે તેમણે રાજીનામું ધરી દીધું છે. કોંગ્રેસે શાંતિલાલ સેંઘાણીને ટિકિટ આપતા નારાજગી વ્યક્ત કરી છે. કોંગ્રેસના પ્રવક્તા છે કૈલાસ ગઢવી, તેમણે પ્રોફેશનલ ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસને એક મોટો ઝટકો. પેટા ચૂંટણી પહેલા જ પક્ષ વિરોધી લોકોમાં તેમણે નામ આપ્યું છે સેંઘાણીનું. પેટા ચૂંટણી પહેલા જ કોંગ્રેસને આ ઝટકો લાગ્યો છે. કૈલાસ ગઢવીના રાજીનામાથી કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા છે કૈલાસ ગઢવી અને તેમણે પ્રોફેશનલ ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે. પક્ષ વિરોધી લોકોને કોંગ્રેસે ટિકિટ આપ્યાના આરોપ સાથે કૈલાસ ગઢવીએ રાજીનામું આપ્યું છે. વધુ માહિતી મેળવીશું મારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી. હિરેન, રાજીનામું આપવાનું પાછળ કૈલાસ ગઢવીએ શું કારણ આપ્યું છે, જો વાતચીત થઈ હોય તો? કૈલાસ ગઢવીએ પોતાના રાજીનામાની અંદર સ્પષ્ટ લખ્યું છે કે કોંગ્રેસ પક્ષ માટે જે ઈમાનદારીથી અને વફાદારીથી કામ કરે છે તેની અવગણના થઈ રહી છે અને બે ચૂંટણીની અંદર જેમણે પક્ષ વિરોધી કામ કર્યું છે અથવા તો પક્ષે નક્કી કરેલા ઉમેદવારની વિરોધમાં કામ કર્યું છે તેને ટિકિટ આપવામાં આવી છે અને તેના જ કારણે તે અત્યંત દુઃખી છે અને તેઓ માને છે કે વફાદારીનું અહીંયા કોઈ વળતર મળતું નથી, એટલા માટે પોતે રાજીનામું આપે છે. મહત્વપૂર્ણ બાબત છે કે તેમણે નામ નથી લખ્યું, પરંતુ જે તેમણે વાત કરી છે કે પક્ષ વિરોધી કામગીરી કરનારને ટિકિટ આપે, તો એ કચ્છમાં જે શાંતિલાલ સેંઘાણીને ગઈકાલે ટિકિટ જાહેર કરવામાં આવી છે અબડાસા બેઠકના પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે, તેમને લઈ અને તેમણે આ લખ્યું છે. તેમણે શક્તિસિંહ ગોયલ જયારે 2014ની અંદર વિધાનસભાની પેટા ચૂંટણી શાંતિલાલ સેંઘાણી કોંગ્રેસના ઉમેદવાર આપણી સાથે જોડાયા છે. શાંતિલાલભાઈ, જે રીતે જોવા જાય તો કૈલાસ ગઢવીએ રાજીનામું આપ્યું છે. સીધો આક્ષેપ તમારી ઉપર છે, પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર વ્યક્તિને ટિકિટ આપવાની નારાજગી વ્યક્ત કરી છે. શું આપની પ્રતિક્રિયા રહેશે? ના, એ તો બધા ખોટા આક્ષેપ હોય. ચૂંટણીમાં આ બધું થતું હોય, પણ હાઈકમાન્ડ બધું વિચારીને ટિકિટ આપતી હોય એવી કોઈ પ્રવૃત્તિ મેં ભૂતકાળમાં કરી નથી. અને શક્તિસિંહભાઈ જ લડતા હોય તો શક્તિસિંહભાઈને ખબર હોય ને મારી પ્રવૃત્તિને, તો ટિકિટ કેમ આપી હોય બધા પાસે વિચારીને. બાકી તો આમાં રાજકીય ગણિતો અલગ અલગ હોય બધા, એટલે એ આક્ષેપ ખોટો છે. તો કૈલાસભાઈ કેમ આ રીતે વાત કરી રહ્યા છે? શાંતિલાલભાઈ, હા યસ, કૈલાસભાઈ કેમ આ રીતે વાત કરી રહ્યા છે અને રાજીનામું પણ આપી દીધું? હા, કઈ હવે હું જોઈ લઉં છું, મને ખબર નથી, માહિતી લઈ લઉં છું શું કારણો છે અને અમે ચર્ચા કરી લઈશું. બરાબર. કેટલું મોટું નુકસાન કોંગ્રેસના પ્રવક્તા ધારદાર પ્રવક્તા છે તે રાજીનામું આપી દે તો કોંગ્રેસને કેટલું નુકસાન? હા, એ તો હવે અત્યારે અમારી મીટિંગ છે ઇમરજન્સી, એમાં બધી ચર્ચા થશે, સિનિયરો બધા નક્કી કરશે, એના ઉપર બધી ચર્ચાઓ થશે. અત્યારે મને બહુ માહિતી નથી આ બાબત. તમે કૈલાસભાઈ સાથે વાતચીત કરશો કે રાજીનામાની નારાજગી અંગે? હા, નારાજગી માટે સમજાવશું, બધા મળશું. અત્યારે ઇમરજન્સી મીટિંગ બોલાવી છે, મળીને બધી આગળની કાર્યવાહી કરશું. કયા મુદ્દે મીટિંગ બોલાવી છે શાંતિલાલભાઈ? આજ મુદ્દે? હેલો, કયા મુદ્દે? આજ મુદ્દે મીટિંગ બોલાવી છે? કૈલાસભાઈ રાજીનામું આપ્યું એટલે? ના, ટિકિટ મળ્યા પછી જનરલ મીટિંગ હોય, જિલ્લા લેવલે મીટિંગ છે, એમાં આ બધા મુદ્દાઓ ચર્ચા હશે. તમને શું લાગે છે ફક્ત તમારા ઉપર જ આક્ષેપ કેમ થઈ રહ્યો છે કૈલાસભાઈ ગઢવી દ્વારા? મારી ઉપર આક્ષેપ ખોટા છે. એક જ વ્યક્તિ આક્ષેપ કરતી હોય અને અલગ અલગ ગણિત હોય, બધા કોઈનો આક્ષેપ નથી. ટિકિટ આપવાવાળા હાઈકમાન્ડને ખબર હોય કે ભાઈ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે કે નહીં. બાકી તો આવું ચૂંટણીમાં રહ્યા કરતું હોય, હા, પક્ષ પલટા થતા હોય, બધું થતું હોય. બરાબર. શાંતિભાઈ, કૈલાસભાઈને તમે મનાવશો? હા, એટલે હાઈકમાન્ડ હોય ને મારાથી, હું તો એક કેન્ડિડેટ છું, હાઈકમાન્ડ નક્કી કરશે બધું. તમે વાતચીત નહીં કરો કે તમારી ઉપર આક્ષેપ લાગે છે અને આક્ષેપ લગાવે છે કૈલાસભાઈ? હું પણ વાત કરી લઈશ, હું પણ કરી લઈશ. જી, હા. આભાર શાંતિલાલભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ. તો નારાજગી વ્યક્ત કરવામાં આવી છે અને મેં કોઈ પક્ષ વિરોધી કામગીરી નથી કરી તે પ્રકારની વાત શાંતિલાલ સેંઘાણીએ કરી છે. નારાજગી કૈલાસભાઈ ગઢવીએ વ્યક્ત કરી છે. કૈલાસ ગઢવી
મારા પર લગાવેલા આરોપો ખોટા હોવાની વાત શાંતિલાલે કરી છે અને ખાસ કરીને તેમણે તેમની સાથે વાતચીત કરવાની પણ વાત કરી છે અને આ મુદ્દો મિટિંગમાં પણ ચર્ચાશે અને તેમની નારાજગી જે પણ હશે તે દૂર કરવાનો પ્રયાસ પણ કરાશે તેવી વાત પણ શાંતિલાલભાઈએ કરી છે.